ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી ગેરકાયદેસર દબાણ હટાવવા માટે દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે અને હવે બુલડોઝર ચાલ્યું છે છોટાઉદેપુરમાં જે પાકિસ્તાનથી આવેલા પરિવારોની દુકાનો પર, જેની વિગતે વાત કરશું। નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં હમણાં ઘણી બધી જગ્યાએ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે અને હવે દાદાનું બુલડોઝર છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકામાં ચાલ્યું છે, જેમાં પાકિસ્તાનથી વિસ્થાપિત થયેલા 3 સિંધી પરિવારની દુકાનો પર જે બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। આ દુકાનોને બોડેલી નગરપાલિકાના પિકઅપ બસ સ્ટેન્ડ પાસેના 3 રસ્તાથી મુખ્ય બજારમાં આવેલી હતી। આ નાના ધંધાદારીઓ વર્ષોથી ચા, બૂટ, ચપ્પલ અને કટલેટ જેવી વસ્તુઓની કેબિન ચલાવીને પોતાના પરિવારનું રોજગાર ચલાવતા હતા, પરંતુ નગરપાલિકાની રચના થયાના 3 મહિનાની અંદર જ આ દબાણો દૂર કરી દેવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। દબાણો દૂર થતા પરિવારની મહિલાઓ ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગી હતી। નજર કરીએ તે દ્રશ્યો પર અને સાંભળીએ તે અધિકારીઓનું શું કહેવું છે। છે મારી પાસે 1964-65 મારી પાસે જૂના ડોક્યુમેન્ટ છે। મારી પાસે 1964-65 ની પાવતી પડી છે 65 ને એમાં મારું કેબિન સળગી ગયું હતું। તો મારા દાદાએ જે તે સમયે પરવાનગી માંગેલી 1966 કે મારું જૂનું કેબિન જે સળગી ગયું છે, નવું મૂકવા બાબત માટે અરજી મૂકેલી, એટલે પ્રૂફ થઈ ગયું, આનાથી જૂનું કેબિન હતું એ પ્રૂફ થઈ ગયું। પછી બીજું મારી પાસે માપ બી છે કે 5x5 નું માપ છે મારું એમ। બીજું મારી પાસે નિરાશ્રિતના કાગળે છે, જે હાલમાં નગરપાલિકા થાય અને એથી તોડવાનો વારો આવે તો અમને વૈકલ્પિક જગ્યા કરીને બીજી વ્યવસ્થા આપવાની, એવી મારે લખાણવી છે કાગળીઓ આપણે। અને પરિપત્ર છે મારી પાસે, બીજો પરિપત્ર નિવાસીના તો ગુજરાત સચિવાલય ગાંધીનગરનો પરિપત્ર છે મારી પાસે, 2 પરિપત્ર છે મારી પાસે। આ સાહેબ જોવા બી રાજી નથી, સમય આપવા પણ તૈયાર નથી અધિકારી। એવી રીતે શું જરૂર છે? નોટિસ આપવામાં આવી કે તમે દબાણ હટાવો, એટલે સાહેબને ટાઈમ નથી લખેલો અંદર, અને અમે સાંજે શનિવાર રોજ સાંજે આવતા હતા અને સોમવારમાં અમને પાકિસ્તાન સિંધ છોડીને આવ્યા હતા અંદરથી, ત્યાં નિવાસી કેબિન મળેલા છે। મારા દાદાના નામનું જ છે, સરકારશ્રી દ્વારા ફાળેલા છે, એ નામથી ચાલે છે અને એ જ નામ આ પાલિકામાં બી છે। 1950 ની આજુબાજુ છે, એટલે 75 વર્ષ જેવા થાય છે। મારી જૂની વેરાપાવતી 64-65 ની તો છે જ, એના પછી પરમિશન બી છે કે કેબિન સળગી ગયું હતું નવું મૂકવા માટેનું એમ। એટલે સૌ હરીશકુમાર સુરેશભાઈ જેમતાણી। હું ખત્રી જુબેરભાઈ મહેબૂબભાઈ, કેબિન નંબર 33 હાલ પંચાયત દ્વારા અમને ધંધો કરવા માટે આપેલા હતા। એ કેબિનો જે તે સમયે સરકાર દ્વારા નિરાશ્રિતોને આપવામાં આવ્યા। નિરાશ્રિતોને 31, 32 અને 33 નંબરના કેબિન સરકાર દ્વારા આપવામાં આવે, કલેક્ટરે નહીં, સરકાર દ્વારા। તો એ કેબિનો આજે તોડવાનો હુકમ વગર સરકારના અધિકારીઓ કોર્ટની વિરુદ્ધ જઈને કાર્યવાહી કરવા માટે આવી ગયા છે। કોર્ટમાં હાલ દાવો ચાલુ છે, દાવાના નંબર અંદર અમે બતાવી દઈશું અને કોર્ટની વિરુદ્ધ જઈને આ દરેક અધિકારી, આજે તમે જોવો છો તે અધિકારીઓ આવી ગયા છે ખાલી તોડવા માટે, એમના મન મરજી માટે કોર્ટની વિરુદ્ધ જઈને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના આધારે અમે એની પર કાર્યવાહી બી કરીશું। પણ આ કોર્ટની વિરુદ્ધ જવાનું કારણ શું?
એટલો મોટો એમને શું તકલીફ છે કે દબાણ હટાવવાને બદલે આખા કેબિન હટા. કેબિનો તો મંજૂર થયેલા જ હતા, મંજૂર થયેલા છે. પંચાયતે વેરો લીધો છે, આજ દિન સુધી અમે ભર્યો છે. પંચાયતે ભાડું લીધું છે, તેમ છતાં પણ આ કેબિનો હટાવવાનું કારણ શું? અને આ કેબિનનો કોર્ટનો દાવો હાલ ચાલુ છે, કોર્ટમાં રજૂ થયેલો છે. રોજો કોર્ટે કોઈ તોડવા માટેનો હુકમ નથી આપ્યો. મનાઈ હુકમ નથી આપ્યો તે વાત વ્યાજબી છે, પણ તોડવા માટેનો બી હુકમ નથી કર્યો. તો તોડવાની જરૂરત શું? આ કેબિન 75 વર્ષ જૂના કેબિન છે. 1947 બાદ દેશ આઝાદ થયો, પાકિસ્તાનથી જે સિંધી સમાજ અહીંયા આવ્યો ધંધો કરવા માટે, સરકાર દ્વારા આ કેબિનો આપવામાં આવ્યા છે. તેની પર એમને ગુજરાન ચલાવવાનું છે, ગુજરાન ચલાવીને એમનું જીવન નિર્વાહ કરવાનું છે. અને એની ઉપર વટ જીવન નિર્વાહ ના થાય, એ લોકો મરી જાય એની ખાતર આ અધિકારીઓ આ સ્ટેપ લીધો છે અમને મારવા માટેનો. અમારે આત્મહત્યા જેવા અમારી પાસે કોઈ રસ્તો નથી, અમે આત્મહત્યા કરી લઈશું, અમારે મરી જવું છે. 64 પાવતી પડી છે મારી પાસે. આ રસ્તા પૈકીના 6 જેટલી કેબિનો હતી અને એમને 3 નોટિસ આપવામાં આવી હતી અને આજે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે એમને હટાવવામાં આવ્યા છે. એવા કોઈ ડોક્યુમેન્ટ્સ એ લોકોએ પુરાવા રજૂ કર્યા નહોતા અને જેને પણ રજૂ કર્યા હતા એ આજે 70 સીટા થઈ ગયા છે અને એમાંથી ઘણા બધા લોકોએ શરત ભંગ કરી અને કોઈ ત્રીજા વ્યક્તિને દુકાનો જે ટ્રાન્સફર કરી હતી. એટલે હાલ તો રસ્તા પરના પૈકીના દબાણ જ છે ને એમને કામ આવ્યો છે. બંદોબસ્ત પૂરતો પોલીસ બંદોબસ્ત પોલીસ વિભાગ તરફથી ફાળવવામાં આવ્યો છે અને શાંતિપૂર્વક તરીકે આજે કામગીરી કરવામાં આવી છે. આ દબાણ હટાવવાની કામગીરીને કારણે 6 જેટલા કેબિન ધારકોના પરિવારની રોજગારી જે છે છીનવાઈ ગઈ છે. ખાસ કરીને જે પાકિસ્તાનથી આવેલા વિસ્થાપિત પરિવાર છે તેમને આર્થિક સંકટ તેમના પર ઊભો થયું છે અને કારણ કે તેમની એકમાત્ર આવકનો સ્ત્રોત હતો જે હવે છીનવાઈ ગયો છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.